હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સન્ડે છે ને નાસ્તો કરી લીધો છે. હવે આપણે થોડીક સાફ સફાઈ કરવાની છે, સો લેટ્સ ગો. તો જો આજે છે ને સન્ડે છે અને મમ્મીની યોગામાં રજા હોય એટલે આપણે છે ને આ બધા ડબ્બામાં જે રજ ચડી ગઈ હોય ને એ સાફ કરવાની. તો આટલા ડબ્બા બાકી છે ને આ બધા ડબ્બા થઈ ગયા. મમ્મી છે ને ભીના કપડેથી સાફ કરે છે અને હું અહીંયા છે ને કોરા કપડે મારતી જાઉં, સાફ કરું છું. કા મમ્મી? હા, ચોમાસું હોય એટલે બહુ ખોલાય નહીં, વસ્તુ હવાય છે એટલે ખાલી પોતું જ મારી દઉં. ઉપર જ બધી આમ સરસ સાફ સફાઈ થઈ જાય. રસ ચડી હોય ને તો પૂછાય છે એટલે જો અત્યારે સન્ડેમાં છે ને સાફ સફાઈ હાલે. કા મમ્મી? હા, આવું કામ કરાવવાનું ઘરે હોય. મમ્મી આજે હું ઘરે હોઉં ને યોગામાં ન ગઈ હોઉં. હા, એટલે થોડું કામ થઈ જાય, આવું નીકળી જાય વધારાનું. હા, અત્યારે છે ને ચારમીની બુક અને મિરલની બુક છે, નવનીત છે, પછી આ સાઈડ બુક્સ છે બધી, અને આ બધા નવા ચોપડા હમણાં આવ્યા છે. તો આ બધું છે ને અત્યારે વ્યવસ્થિત કરતી હતી. તો એમાંથી છે ને આપણને જો બા દાદાનો સૌથી જૂનો ફોટો હોય ને, સાવ પહેલાંનો બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રેમ છે, સાવ જૂનો છે, તૂટી ગયો છે, એ આપણને અત્યારે મળ્યો છે. અહીંથી આ મળ્યા છે. આખી બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રેમ છે, બહુ જૂનો લાગે છે. ફ્રેમ એ સાવ જૂની જ છે ને તૂટી ગયો છે કાચ. અહીંથી બધું નીચે ખરાબ થઈ ગયું છે. એટલે બહુ જૂનો હશે, 30-40 વર્ષ પહેલાંનો હશે. આપણે મમ્મીને પૂછી જોઈએ કે આ ક્યારનો ફોટો છે. તો મમ્મી જો આ છે ને ફોટો ફ્રેમ મળી મને. બા નથી, નકર હું એને જ પૂછી લે, તેને વધારે ખબર હોય. બા રાજકોટ ગયા હતા. કેટલા વર્ષ જૂનો લાગે તને ફોટો? હશે હો, 35-40 વર્ષ. બાની જોવાની હોય ને ત્યારે જો નાના લાગે સાવ ઓલા લાગે. હા હા, આખી ફ્રેમ જૂની છે. અહીંયા ફ્લાવર વાળી પ્રિન્ટ છે. બા હોય ને તો એને વધારે ખ્યાલ હોય, પણ આપણે બા રાજકોટ ગયા છે એટલે બા આવશે ને પછી આપણા ફ્રેમ નું પૂછશું કે આ ફ્રેમ કેટલી જૂની છે. અત્યારે તો બા સાવ અલગ લાગે. બા ને દાદા એમ કે અમારા દાદા તો હવે નથી, 10 વર્ષ થયા. હા, બા છે એ રાજકોટ ગયા છે, એને કામ હતું ને એટલે આપણે બા આવશે ને એટલે પૂછું. લગભગ 30-40 વર્ષની તો હશે જ જૂની ફ્રેમ, કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ છે સાવ, ને ફ્રેમ અલગ છે નહીં મમ્મી? હા, ફ્રેમ અલગ છે. અને દાદા ઓફ થઈ ગયા, એને 10-11 વર્ષ પૂરા થઈ ગયા. દાદા નથી એના, હમણાં તિથિ ગઈ, હજી 19/6. હા, જો દાદા એવા છે. બાય અલગ લાગે. અહીંથી જરીક તૂટી ગયો ને સારો હતો, આમ વચ્ચે આંખેથી તૂટી ગયો છે. કાચ જ તૂટ્યો હશે. કા કાચ ભાઈ તૂટી ગયો છે. અંદર ફોટો તો સારો જ હશે. આપણા મોટી ફ્રેમ કરીને મોટો કરાવી નાખશું, નવી ફ્રેમ ને એ બધું કલર વાળો ફોટો સરસ થઈ જાય. તો જો હજી છે ને ચારમીન પાછી એક વસ્તુ મળી. નહીં ચારમી? ક્યાં ગઈ બુક્સ બધી? જો આ છે ને હું નાની હતી ને ત્યારે મારા માટે પપ્પા લઈ આવ્યા હતા. વાચન મોતીની બુક છે. આનો પાર્ટ 1 થી તે 12 સુધી છે. નહીં? પાર્ટ 1 છે કે નથી? આમાંથી હે ને મેં વાંચતા શીખું તું, મિરલે આમાંથી પહેલા વાંચતી અને પછી ચારમીનો વારો આવ્યો. નહીં? તો એ હજી જો નવી જ છે બધી બુક. લગભગ હશે બધા પાર્ટ. છે કે નથી? 4 તો છે, 3 છે, 6 છે, નથી. આ 4 જ હશે લગભગ. છો બે બુક છે ને. આ રહ્યું જો, આઈ 12 છે, આઈ 12 છે. 2 સેટ લગભગ ભેગા થઈ ગયા હશે. હજી અડધી બુક ક્યાંક પડી હશે. 4 જ છે ને? પહેલો ને બીજો નથી ને? ત્રીજું નથી. જો આમાં છે ને આવી રીતે બધું કલમ ને એવું બધું આવે. જો મસ્ત બુક આવે, આમાં વાંચવાની મજા આવે. આમ પોયમ જેવું આવે. જો પહેલા અને બીજા પાર્ટમાં છે ને કક્કા ને ABCD ને સાદા વર્ડ ને એવા બધા આવે. નહીં? પછી આવા કાના માતર વાળા ચાલુ થાય આવે ને. ત્યાં વાંચી હતી ને બધી. આમાંથી જ ગુજરાતી શીખી હતી. નહીં? હા, જો તો આ બુક છે ને પપ્પા લઈ આવ્યા હતા. હજી આમનામ જ છે. હવે કોઈને શીખવું હશે ને તો પાછી આવી એને દઈ દેશું હવે બુક, કારણ કે હવે આનું તો અમારે કંઈ કામ નથી. તો આને પાછી અત્યારે વ્યવસ્થિત પેકિંગ કરીને મૂકી દે એટલે આવી નવી રહે. હા, એ 2 પાર્ટ જ છે. જો છે ને 2 પાર્ટ જ છે. હવે કોઈ નાનું હશે ને તો આપણે એને બુક દઈ દેશું. આપણે તો આ કામ પૂરું થઈ ગયું.
એક કામ કર, સેટ કરીને ગોઠવી નાખ બધી બુક. આમ બે બે હવે નથી જોતી ને તારે? ના બે બે રાખી દઉં ને. હા, બે બે રાખજો. આખો આમ થપી જ કરી નાખ ગોઠવીને સરખા પાર્ટને, એટલે મૂકી દઈ. તો જો આ બુક પણ મળી છે. જો આવી રીતે બધું આપેલું છે. બધાય પાર્ટમાં અલગ અલગ છે નહીં? આમાં શું છે છેલ્લામાં 12 નંબરમાં? હા રે, આમાં વાહનોના નામ ને ત્યાંથી બધું પૂરું થાય છે. સંતો ને મહંતોના નામ, પછી કેવું લાગે સરખામણી ને એ બધું છે જો છેલ્લા પાઠમાં. હું જ્યારે ફર્સ્ટમાં આવી હતી ને ત્યારે મેં ચોપડી વાંચતા શીખી હતી, ત્યારે મને આવડી. હા, આપણે કોરોનામાં બહુ વાંચી નહીં આ? હા, ત્યારે ગોઈતી ત્યાંના. કોરોનામાં ગઈ હતી ને ત્યારે મળી જ નહીં, પછી આવી જાય પાછી મળી. જો નિબંધ છે ને, જો ગાયનો છે, મોરનો છે, પોપટ છે, હાથી છે. મસ્ત બુક છે આવડ્યા. હા, ABCD છે જો. કાંઈ નહીં, હવે થપી કરી નાખ, મૂકી દે હાલ પાછી. પાછી આવી ગઈ. શું કામ હતું તને? જો મેં આ નવું કિચન લીધું મારી દીદી હતું, તો હું મેં દીદીને બતાવવા આવી કેવું છે, એટલે મેં દીદીને બહુ ગમ્યું. કેમેરા વાળું જ નહીં? કીટી વાળું. જો કીટી વાળું મને બહુ ગમે કિચન. બધાય મારી પાસે 10 થી 15 કિચન પડ્યા છે અલગ અલગ. ફોન કવર ને કિચન બે આપણા ફેવરેટ છે. એકદમ ક્યુટ છે જો. તા મિરાલે ટ્યુશનમાંથી આવી ગઈ. હાય મિરાલ, કેવી મજા આવી ટેસ્ટ ભરવાની? બહુ મજા આવી, મસ્ત થઈ. આવડી ગયું બધું? હા, આવડી ગયું. તો વાંધો નહીં. તો અત્યારે જો આ બધું સાફ કરી નાખ્યું છે વ્યવસ્થિત. અહીંયા પેન પેન્સિલના સ્ટેન્ડ અને અહીંયા મસ્ત રાખી દીધી છે. આપણને રિપેર કરાવવાની રહેશે. તો આટલું કામ થઈ ગયું આપણું, મસ્ત થઈ ગયું છે. ઘરે આવી ગયા દાળ પીવા. ધારા એટલી બધી દાળ ભાવે તને? પગ નથી હાલતો, પગ નથી હાલતો તો અહીંયા પહોંચી છે દાળ પીવા. ધારા અત્યારમાં ધારા તારે રેસ્ટ કરવાનો હતો ને? હા, કરવાનું જ છે, બસ કરતી હતી મેં. લાવો કાકીને ઘરે આટો લા ખાલી અત્યારે ચમચો હલાવે હો, બાકી કરવા તો ખાલી ટેસ્ટ જ આવી છે. બનાવવા નથી, ટેસ્ટ કરવા જઈ. તો જો આજે છે ને પ્લાન ભજીયાનો હતો, પણ કાલ સાંજે છે ને પપ્પાના મામા ઘરે આવ્યા હતા અને એની ઘરે જમવા જવાનું છે, એટલે પછી અત્યારે દાળ ભાતનો પ્રોગ્રામ કરી નાખ્યો. નહીં મમ્મી? આવો દાળ ભાત કરી નાખી દીધો આજે. તો અત્યારે જો દાળ થાય છે ને ભાત થાય છે, શાક બાકી છે. નકર આજે ભજીયાનો પ્રોગ્રામ હતો, પણ આજ સાંજે જમવા જવાનું છે પપ્પાના મામાની ઘરે. તમે કેટલા વાગે જવાના છો? હે, તમે કેટલા વાગે જવાના છો? માતામાં ભેગું આવું છે 5-6 વાગે નીકળશું. તો મને ફોન કરજો. હા, તો હું તને લેતી જઈશ. હા. તારા આવવાની કે નહીં? ના, એને પગમાં લઈ ગયું ના પાડે. હું તો એને કહું છું ચાલ, તો એ આવતી જ નથી. તો મેં કીધું અત્યારે અહીંયા તો પહોંચી ગઈ છે, ન્યાય આવી જાય એમ. નથી માનતી. એટલે હાલી ને અત્યારે તન્વીને એના ઘરે મૂકવા જાય છે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તો જો અત્યારે છે ને અમે પપ્પાના મામાની ઘરે જમવા જાય છીએ. મમ્મી પપ્પા છે અગાઉ વહી ગયા હતા 5 વાગે, અને અત્યારે અમે બધી છોકરીઓ જાય છે. તો મારી પાછળ ધારા છે, હારે ધૈર્ય આવ્યો છે, તની અને આ પપ્પાના મામા છે જયગોપાલ મામા. કેમ છે? તો જો બંને અહીંયા બેઠા છે ને આપણા મામાની ઘરે આજે જમવા આવ્યા છે. કા પપ્પા? હા, હું મામાની ઘરે જમવા આવ્યા છે આજે. અહીંયા સીડી છે ને આમ સીધી છે જો આમ. તો મિરલને ઉતરવામાં બહુ બીક લાગે. કા મિરલ? એ કે સીડી અઘરી આઈટમ છે. એકદમ આમ સીધી છે, ખાલી જરી કેવો ડાળ છે. ચડવામાં તો વાંધો ન આવે, પણ ઉતરવામાં બહુ પ્રોબ્લેમ થાય. હા, પકડીને ઉતરે છે. જો તો નહીં તાર દીદીને પગ ભાંગ્યો છે, તારો વારો ન આવે. તમે ત્યાં રાખજો. બે ઉતરે છે પછી આપણો વારો છે. મિશન કમ્પ્લીટ. એક સક્સેસફુલ લેન્ડ થઈ ગઈ. હવે આ લગભગ બીજી થઈ છે સફળ. બે લેન્ડ થઈ ગયા, આપણો વારો છે. તો જો અત્યારે છે ને ફોટા પાડી નીચે આવી ગયા અને ધારા પાસે બેઠા છે. ધારા કહે કે તમે કેવા હોય કે ત્રણે એકલા ઉપર ફોટો પાડી આવ્યો, મારી યારે કોઈ પાડતા જ નથી.
પણ ધારા દર વખતે કંઈક નવું નવું હોય. જો તી પેલા છે ને આ 2 વર્ષ થઈ ગયા હશે નહીં ધારા? 2 વર્ષ પહેલા એ સાયલેશન અડી ગયું હતું એટલે અહીંયા આમ ચકડા જેવું થઈ ગયું હતું ને આખું બગડી ગયું હતું અને પાછી ગાડીમાંથી પડી છે એટલે આ બધું જો અહીંયા ને આ બધું પીળું પીળું થઈ ગયું ને અહીંયા લાગ્યું છે ને આખા પગમાં લાગ્યું. આ સાઈડનો આખો પગ બગાડી નાખ્યો આખા પગને. બાદ મજા કે આ ખબર તો નવું આવે ને તો એ આવીને પૂછે શું થયું ધારા તું કેમ પડી, કેમ લાગ્યું તને, હવે કઈ થઈ ગઈ કે હવે સારું છે પેલા કરતા? તો ધારા કે ના ના કાલે જવું છે હોસ્પિટલે કે રિપોર્ટ કરાવો છે. શું કરાવો છે કે એક્સરે કરાવો છે એમ. એટલે હવે ધારા જાય. હવે ધીરા મત ધારા હસતા હસતા જવાબ આપ્યો ના ગાડી વાળો ટર્ન મારતો હતો ને તો એને બ્રેક ન લાગી મારે ન લાગી ને એને ન લાગી એને મને તારા તાર પગેથી બ્રેક મારી હોય ને તો ચપ્પલ નવા લેવા પડે તારે. અને આંટી આવે ને પૂછે દારા ને તો કઈ રીતે પડી. દારા પાછી સ્ટોરી કહેતો. દારા પાછી સ્ટોરી કહેતો. બધા આવીને હાથ પૂછે ચેકિંગ હાલે હે આંટી આંટી ચેક કરે હે. તો મમ્મી ને માસી ને દીદી ને ભાભી ને બધા છે ને બેસવા ગયા હતા બાજુમાં તો ત્યાંથી આવી ગયા છે. અત્યારે બધા અમે સાથે બેઠા છે. હાય તન્વી, પ્રજ્ઞા આંટી છે, રીટા દીદી છે, ભાભુ છે, આ માસી છે પપ્પાના માસી, અને આ છે ને અમે ઓમ ફઈ કહી હતી પણ મામી થાય રે. મમ્મી મામી થાય પણ મામી નથી કહેવાનું. હા એટલે અમે એટલે ફઈ જ કહી હે. હા અમારે બેન થાય તમારે કોઈ એટલે અમે ફઈ કહી છે. અને અહીંયા જો આરામ કરે છે ધારા. બધા આવીને ખબર પૂછે છે ધીમે ધીમે. હા ધારા કેમ છે તને ધારા? સારું છે ને કઈ વાંધો નથી ને? જો અહીંયા છે ને બધા જેન્ટ્સ જમવા બેસી ગયા છે. તો અહીંયા છે ને બધી લેડીઝ બેસી ગયા છે જમવા. તમારે બેને ભેગું છે? વાહ મસ્ત ડીશ ડેકોરેટ કર્યો પણ જો તો તો જો આ સાઈડ છે ને બધી લેડીઝ બેસી ગયા છે જમવા. તો જો છેલ્લે મમ્મી આંટી રીટા દીદી ને મારે જમવાનું બાકી હતું. હજી મિરલ અને તન્વીભાઈ આપણને કંપની આપે છે. અને જો જમવામાં પાઉંભાજી છે, પુલાવ છે, જાંબુ છે ને સલાડ છે. તો જો બધાય હવે છેલ્લે છેલ્લે જમવા બેસી ગયા ને એકબીજાને સામે સામે ખવડાવે. એમાં એવું છે આંટીના છે ને હમણાં જ મેરેજ થયા છે એટલે એને રોટલો આપવાનો હોય એટલે એના માટે રોટલો છે. બરાબર ને આંટી? હા જો રીટા દીદી અહીંયા બેસી ગયા છે. ત્યારે જમીને નવરા થઈ ગયા છીએ ને બધાય બેસી ગયા છે. તો જો આપણા વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરવાનું, શેર કરવું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો જો આપણા વ્લોગનો એન્ડ તો લઈ લીધો છે પણ અમે અત્યારે પાછી સોડા પીવા આવ્યા છીએ. તો કીધું પાછો વ્લોગ લઈ લે. તો અમે ચારે સિંગ સોડા મગાવી છે અને તન્વીએ લીંબુ સોડા મગાવી છે.